નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે માત્ર ગુજરાત અને અમદાવાદ નહીં પરંતુ ભારત માટે એક દુઃખદ અને ગોઝારો ગુરુવાર બન્યો હોય તેવી ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે 1:39 અમદાવાદથી એક એર ઇન્ડિયાનું એરક્રાફ્ટે ઉડાન ભરી હતી અને 1:41 તે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. 242 જેટલા પેસેન્જરો તેમાં સવાર હતા, જેમાં એમ કહેવાય કે જે અમદાવાદ પોલીસ કમિશનર હોય કે પછી અન્ય અત્યારે તો જે અધિકારીઓ હોય તેમના દ્વારા જે જાણકારી આપવામાં આવી હતી એ અનુસાર એક પણ પેસેન્જર બચ્યા નથી. એક જ એવા પેસેન્જર છે કે જે અત્યારે તો દીવના જે હતા અને તે બચી ગયા છે. બીજી બાજુ એક શક્યતાઓ એ પણ છે કે કો પાયલોટ એક છે એ પણ ક્યાંક બચ્યા છે, પરંતુ અન્ય એ ક્યાંક પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા હોય તે જ સમયે તેવી પણ બાબત ક્યાંક જોવા મળી રહી છે. બોડી એ અત્યારે એમ કહેવાય ને કે જે પ્રમાણે બ્લાસ્ટ થયો, આગ લાગી, બોડી અત્યારે જે પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે કોઈ ઓળખ કરી શકતું નથી. DNA તપાસ અત્યારે તો હવે શરૂ કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા જે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે જે કોઈના જે રિલેટિવ્સ હોય એ અહીંયા આવે, DNA આપીને જાય, ત્યારબાદ મેચ થશે, રિપોર્ટ આવશે અને પછી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તે જ અનુસાર જે અત્યારે પરિસ્થિતિ સામે આવી છે અમદાવાદમાં, ચોક્કસ એક દુઃખદ બાબત તો અત્યારે કહી શકાય. પરંતુ આ પહેલાંની વાત કરીએ તો 1988 એટલે કે 1988માં પણ આ પ્રકારની એક દુર્ઘટના સામે આવી હતી. મુંબઈથી અમદાવાદ આવતી ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન પણ ત્યાં ક્રેશ થયું હતું, જેમાં 133 જેટલા મુસાફરોના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા હતા. અને બીજી બાજુ કહી શકાય કે આ બીજી એક એવી ઘટના અમદાવાદની જે સામે આવી છે કે જેમાં 200થી પણ વધારે પેસેન્જર્સના જે મૃત્યુના સમાચાર અત્યારે તો સામે આવી રહ્યા છે. ટેકનિકલ ક્ષતિ હતી કે પછી અન્ય કોઈ પણ બાબત, તેને લઈને પણ પ્રશ્નાર્થ ઘણા બધા અત્યારે તો જોવા મળી રહ્યા છે. અને સાથે જ્યારે આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા પણ કરવાના છીએ અને સાથે જાણવાના પણ છીએ કે આ પ્રકારની જ્યારે ઘટનાઓ સામે આવતી હોય ત્યારે જે સ્પેસિફિક અત્યારે તો જો હું કોઈ એક બોઈંગની વાત કરું, એરક્રાફ્ટની વાત કરું, તો તેને કેવી રીતે કંટ્રોલમાં કરવામાં આવતું હોય છે, ત્યાં અંદર કેવા પ્રકારની પરિસ્થિતિ હોય છે અને તેને લઈને જ આપણે ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે જયદેવભાઈ દેસાઈ, કે જેઓ વિંગ કમાન્ડર છે અને સાથે જ સુરક્ષા નિષ્ણાત પણ છે. જયદેવભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ યજ્ઞ, કે મને આ દુઃખદ વખતે મને આમંત્રિત કર્યો અને આઈ હોપ કે આવા દુઃખદ વખતે આપણા આવી રીતે જે આપણે બ્રોડકાસ્ટ કરીએ છીએ એ કદાચ છેલ્લું હોય અને આના પછી આવી રીતે આપણે મળવું ના પડે. સૌથી પહેલા તો હું તમારા દ્વારા બધા જ કુટુંબીઓને મારી પ્રાર્થના આપું છું અને પ્રાર્થના કરું છું કે ભગવાન તેમને આ જે એક્સિડન્ટ થયો છે અને એને માટે જે બી લોસીસ એ લોકોને થયા છે એને બેર કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ. તમે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે આ જે 787 ડ્રીમલાઇનર એરક્રાફ્ટ છે એ ઘણું મોટું એરક્રાફ્ટ છે અને ઘણું સેફ એરક્રાફ્ટ કહેવામાં આવે છે. પણ તે છતાં જે એક્સિડન્ટ થવાનો છે થયો અને એ છતાં પણ હું હજી પણ કહીશ કે મારા એક્સપિરિયન્સ પ્રમાણે અને જે રીતે એર કોમ્યુનિકેશન કે એર ટ્રાન્સપોર્ટેશન છે, એર ટ્રાન્સપોર્ટેશન ઇઝ ધ સેફેસ્ટ મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન ઇન ધ વર્લ્ડ. પણ આપણે એ બધું છોડી દઈએ અને આ જે એક્સિડન્ટ થયો છે એના પર આવીએ તો લાઈક તમે કહ્યું એ પ્રમાણે જે એરક્રાફ્ટ ટેક ઓફ કર્યું, 787ની ટેક ઓફ સ્પીડ ઇઝ અબાઉટ 165 knots અને આ એરક્રાફ્ટે હું માનું છું કે ત્યાં સુધી જે વિડીયો જોયા
અને એ પ્રમાણે મેં જોયું કે લગભગ ટેક ઓફ પછી લગભગ 10 સેકન્ડમાં જ એ એલ્ટિટ્યુડ લૂઝ કરવા માંડ્યું એરક્રાફ્ટે, અને અનધર 7-8 સેકન્ડ ઇટ ક્રેશ. અને ક્રેશ પણ ક્યાં થયું? મેડિકલ હોસ્ટેલ અને જ્યાં વિસ્તારવાળી જગ્યા હતી ત્યાં. એટલે કે ત્યાં જે બધા રહેતા હતા મેડિકલ સ્ટુડન્ટના પણ ઘણા બધા મોત થયા છે. મારા એક ફ્રેન્ડ છે વિંગ કમાન્ડર ઉપાધ્યાય, અમારા બહુ ખાસ ફ્રેન્ડ છે, એમના બી રિલેટિવ આમાં જતા હતા. ધીર બક્ષી અને હીર બક્ષી, બે છોકરીઓ, સીટ નંબર 17H અને 17J. અને આ લોકો અત્યારે મારા ફ્રેન્ડ મુંબઈમાં હતા, એમની ડોટર પાસે ગયા હતા, અને એટલે મને કહેવામાં આવ્યું, એટલે હું ત્યાં સિવિલ હોસ્પિટલ પણ ગયો હતો, અને પછી એરપોર્ટ ગયો, અને ગુજસેલમાં પણ ગયો. અને ત્યાંથી મને બધા જે સમાચાર મળ્યા કે જનરલી કોઈ સર્વાઈવર હશે નહીં, પણ ફોર્ચ્યુનેટલી એટલીસ્ટ એક સર્વાઈવર આપણને મળ્યો છે. અને એ સર્વાઈવર રો નંબર 11 પર વિન્ડો પર બેઠા હતા. અને હું માનું છું ત્યાં સુધી જ્યાં એક્સિડન્ટ થયો અને ફ્યુઝલાજના ટુકડા થયા ત્યારે કદાચ ફંગોળાઈ ગયા હશે અને એમનો જાન બચ્યો. થેન્ક ગોડ ફોર ધેટ, એટલીસ્ટ વન સર્વાઈવર. અને હું પ્રાર્થના કરું છું કે આવા કદાચ 2, 3, 5 બીજા સર્વાઈવર મળી જાય, અને જ્યાં સુધી આ શોધ કમ્પ્લીટ નહીં થાય, જ્યાં સુધી અસર્ટન નહીં થાય કે કોઈ સર્વાઈવર છે કે નહીં, ત્યાં સુધી હું નથી માનતો કે ઓફિશિયલી એવી કોઈ એનાઉન્સમેન્ટ આવે અબાઉટ ધ ડેથ ઓર ધ સર્વાઈવર એન્ડ ઓલ. એટલે આપણે એને માટે આપણે વેઇટ કરવું જોઈએ, અને વેઇટ કરીશું, અને હોપ ધેટ વી ગેટ સમ મોર ગુડ ન્યૂઝ. જયદેવભાઈ, આપ શું કહેશો કે અત્યારે હાલ જે આ ઘટના સામે આવી, આપ તો એક વિંગ કમાન્ડર પણ જે છો, આખી ઘટનામાં ટેકનિકલ ક્ષતિ છે કે પછી અત્યારે હાલ તો કઈ રીતે આ જે એક્સિડન્ટ અત્યારે હાલ થયો હોઈ શકે છે? કારણ કે હજુ પણ આપણી પાસે એમ કહે ને કે ઠોસ પુરાવાઓ હજુ પણ જે સામે આવ્યા નથી કે કયા કારણોસર આ પ્રકારની જે પરિસ્થિતિ સામે આવતી હોય છે. આપને શું લાગી રહ્યું છે, આ ટેકનિકલ ક્ષતિના કારણે અત્યારે તો આ પ્રકારનો પ્રોબ્લેમ થયો હોય? બેઝિકલી આવા એક્સિડન્ટમાં આવી રીતે પહેલા આપણે આવી રીતે જે વાતો કરીએ એ ખાલી ઘોડા દોડાવવા જેવી વાત છે. ડીજીસીએ અને બધા જ સિવિલ એવિએશનના રૂલ પ્રમાણે FAA કે એસા હોય કે ડીજીસીએ હોય, એમાં એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન થાય. એટલે એક કોર્ટ ઓફ ઇન્ક્વાયરી, એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશનની કોર્ટ ઓફ ઇન્ક્વાયરી ઓર્ડર થશે, અને એમાં બધા જ એક્સપર્ટ એમાં ભાગ લેશે, ઇન્ક્લુડિંગ ધ કંપનીવાળા, બોઈંગ કંપનીવાળા, એર ઇન્ડિયાવાળા. એમાં મેન્ટેનન્સ શું થયું, કેવી રીતે થયું, ઓપરેશન, R40માં કેટલું ફ્યુલ કર્યું, શું લોડ કર્યો, એ બધું જ બધાની જાંચ થશે. એટલે અત્યારે આપણે કઈ વાતો કરીએ તો એ મેં કહ્યું એ પ્રમાણે ઘોડા દોડાવવા છે. પણ જેમ આપણે મને પ્રશ્ન પૂછે એટલે મારે જવાબ તો આપવો જ પડે. હવે તમે આમ જુઓ કે આમાં બેઝિકલી 2 થિંગ્સ. આમાં પહેલા આ બે કહું એના પ્રમાણે બીજું એક છે કે અબાઉટ ધ ટેરરિઝમ એન્ડ થિંગ લાઈક ધેટ, કે આમાં કોઈ બીજા કોઈની થર્ડ પાર્ટીની કોઈ બીજી કઈ હતી કે નહીં. અત્યાર સુધીમાં જે બહાર આવ્યું છે એવું કઈ થ્રેટ નહોતી, એવું નથી. એટલે અત્યારે ટેરરિઝમને એ અત્યારે આપણે બહાર રાખીએ, બરાબર. જ્યાં સુધી ઓફિશિયલી કંઈ આવે નહીં ત્યાં સુધી આપણે માનીએ કે ધેટ ઇઝ નોટ, ટેરરિઝમ ઇઝ નોટ ધ ફેક્ટર ટુ બી કન્સિડર્ડ. એટલે એમાં 2 ફેક્ટર આવે, એઝ અ પાયલટ એરર ઓર અ ટેકનિકલ એરર. હવે ટેકનિકલમાં તમે જુઓ તો આ એરક્રાફ્ટ લગભગ 11 વર્ષ જૂનું એરક્રાફ્ટ છે. ડ્રીમલાઇનર 787 એ 2009માં ચાલુ એરક્રાફ્ટની ડિલિવરી ચાલુ થઈ. આજ સુધીમાં લગભગ 1100 એરક્રાફ્ટ ડિલિવર થયા છે, અને ઘણી બધી એરલાઇન આ એરક્રાફ્ટ વાપરે છે, અને રોજ 1100 એરક્રાફ્ટ અહીંયાથી ત્યાં જઈને ફ્લાય કરે છે. અને આ સૌથી પહેલો એક્સિડન્ટ છે, આટલા વર્ષોમાં સૌથી પહેલો ફેટલ એક્સિડન્ટ છે. નાના કદાચ ઇન્સિડન્ટ થયા હોય, પણ ફેટલ એક્સિડન્ટ પહેલો જ છે. 1100 એરક્રાફ્ટ ફ્લાય કરે છે દુનિયામાં. ભારતમાં 33 એરક્રાફ્ટ છે. ડ્રીમલાઇનર 787 ભારતની બધી એરલાઇન્સ તમે ભેગી કરો તો અબાઉટ 33 એરક્રાફ્ટ છે. અને આ બધામાં તમે જુઓ તો ડીજીસીએ નો બહુ જ મોટો કંટ્રોલ હોય છે. એટલે કે પાયલટની ટ્રેનિંગ, ટેકનિકલ ટ્રેનિંગ. તમને તો યજ્ઞભાઈ ખબર છે કે હું એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ લાઈન નાખું છું, અને મારું એરક્રાફ્ટ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અહીંયા આવશે. એટલે હું પોતે
આ જે પ્રોસેસ છે એનો હું આપણે વિટનેસ છું કે મેં આ બધી પ્રોસેસ કરેલી છે, એટલે કેટલું સ્ટ્રિક્ટ છે, કેટલું બધું કરવું જોઈએ મને ખબર છે. હવે તમને ખ્યાલ હશે કે એર ઇન્ડિયાને ખાલી વ્હીલચેર ના આપી એના માટે લાખોનું એનો એક પેસેન્જર વ્હીલચેર ના આપે લાખોનું એને પેનલ્ટી થઈ, રાઈટ. એટલે બહુ જ બધું કંટ્રોલ છે. એટલે તમે ટેકનિકલ મેન્ટેનન્સ એન્જિનિયર, પાયલટ એ બધા વેલ ટ્રેન હોય છે અને બધું બરાબર હોય છે, પણ તે છતાં પણ મિસ્ટેક તો થાય, મિસ્ટેક થઈ શકે. મર્ફીઝ લો, wherever things going to go wrong, it will go wrong. હવે તમે પૂછીએ પ્રમાણે મેન્ટેનન્સ કે પાયલટ એરર, લેટ્સ ટોક અબાઉટ મેન્ટેનન્સ ફર્સ્ટ. મેન્ટેનન્સમાં શું હોય કે આ એરક્રાફ્ટ જે 11 વર્ષ જૂનું છે, છેલ્લું મેજર મેન્ટેનન્સ ક્યારે થયું? આ એરક્રાફ્ટ પહેલા તો દિલ્હીથી અમદાવાદ આવ્યું અને અમદાવાદથી ટેક ઓફ થયું. એટલે કે રૂટીન ફ્લાઇટમાં એવી કોઈ સ્નેગ નહોતી, એવી કોઈ અનસર્વિસિબિલિટી નહોતી. નહીં તો એરક્રાફ્ટ ટેક ઓફ ના કર્યું હોત અને અનસર્વિસિબિલિટી બતાવી હોત. એટલે પહેલા તો એ. બીજું કે એરક્રાફ્ટે ટેક ઓફ કર્યું 165 નોટ, મેં તમને કહ્યું એ પ્રમાણે એ લોકો ટેક ઓફ સ્પીડ હોય છે. અને ટેક ઓફ સ્પીડ એવી કે એટલે ટેક ઓફ રન, નોર્મલ રન પાયલટને ખબર હોય છે કે આટલા ડિસ્ટન્સ થાય ત્યારે મારું એરક્રાફ્ટ ઉપર જવું જોઈએ. એ નોઝ અપ કરે અને ટેક ઓફ કરી લે. 165 નોટ થાય એટલે એરક્રાફ્ટ ટેક્સ ઓફ. હવે જો અનયુઝ્યુઅલ હોત કે ધારો કે એન્જિનમાં થ્રસ્ટ ઓછો છે, પાવર ઓછો છે, એટલે વધારે વાર લાગે છે, એવું હોત તો એણે એબેન્ડન ટેક ઓફ કર્યું હોત અને એ ટેક ઓફ કરતા પહેલા જ એણે કહ્યું કે આમાં કંઈક પ્રોબ્લેમ છે. પણ આવો કોઈ કોલ એટીસી ને મળ્યો નથી. એટલે કે ટેક ઓફ થયું ત્યાં સુધી પાયલટના પ્રમાણે એરક્રાફ્ટમાં કોઈ જ પ્રોબ્લેમ નહોતો. હવે એના પછી કઈ પ્રોબ્લેમ આવ્યો, એમાં બે કારણ હોઈ શકે. એટલે તમે કહ્યું પ્રમાણે મેન્ટેનન્સ ટેકનિકલ, એટલે એમાં છેલ્લું ક્યારે મેજર મેન્ટેનન્સ થયું અને એમાં શું એક્ટિવિટી થઈ, કેવી રીતે થઈ, એ બધી ચકાસણી થશે અને એના પછી કેટલી ફ્લાઇંગ કર્યું. હવે ધારો કે 3-4 મહિના પહેલા જ મેન્ટેનન્સ થયું હોય, મેજર મેન્ટેનન્સ, અને આટલી બધી ફ્લાઇંગ કરી હોય તો એ મેન્ટેનન્સ તો બરાબર હશે એવું એ જ માની લેવાનું, બરાબર. હવે એરક્રાફ્ટે ટેક ઓફ કર્યું. તમે જો વિડીયો જોયા હોય એમાં બે વિડીયો છે. એક તો એરક્રાફ્ટ ટેક ઓફ કરતો વિડીયો છે અને ધેન લૂઝિંગ ધ હાઇટ અને ક્રેશિંગ, અને બીજો એરક્રાફ્ટ ક્રેશિંગનો વિડીયો છે. હવે જે એરક્રાફ્ટ ટેક ઓફ કરીને પછી જે લૂઝિંગ હાઇટ છે, તમે જુઓ તો 8 થી 10 સેકન્ડ પછી એરક્રાફ્ટ સ્ટાર્ટ લૂઝિંગ હાઇટ. એટલે કે અને એરક્રાફ્ટે લગભગ 200 મીટર જેટલી હાઇટ ગેઇન કરી અને સડનલી ઇટ સ્ટાર્ટ લૂઝિંગ ધ હાઇટ. એટલે એમાં બે વસ્તુ થાય કે સડનલી આફ્ટર ટેક ઓફ સમથિંગ હેઝ ગોન રોંગ. હવે ઘણું બધું આપણે નેશનલ ટીવી પર જોઈએ છે કે એરક્રાફ્ટ મે બી ઓવરવેટ, કારણ કે બધા એરક્રાફ્ટમાં મેક્સ ટેક ઓફ વેટ નો લિમિટ હોય છે અને પાયલટ ઇઝ વેરી સ્ટ્રિક્ટ એન્ડ વેરી અજાઇલ ઓન ધીસ કે એરક્રાફ્ટને મેક્સ ટેક ઓફ ના વેટ કરતા એ વધારે ના લે. હવે તમે આ જુઓ તો એરક્રાફ્ટને 300 પેસેન્જરની લિમિટ કેપેસિટી હતી, પણ ખાલી 242 પેસેન્જર જ હતા, ઇન્ક્લુડિંગ ધ ક્રૂ આઈ એમ ટોકિંગ અબાઉટ. એટલો 310 ને બદલે ખાલી 242 જ હતા. એટલે કે લગભગ 68 પેસેન્જર ઓછા હતા, એટલે કે લગભગ 7 ટન વજન ઓછું હતું. હવે તમે કોઈ એના મકાને ફ્યુલ લીધો, ફ્યુલ 38,000 કિલો એટલે 38 ટન ફ્યુલ હતું, બરાબર. અને એટલે જે એરક્રાફ્ટની જે લિમિટ મેક્સ પેકોટ લિમિટ છે, પાયલટ વેર વેરી એક્સપિરિયન્સ. જે કેપ્ટન હતા એમની છે, હવે એમને ડેથ થઈ છે કે મને ખબર નથી, તો એટલે હજી બી હું છે વાપરું છું. એ 7,500+ અવર્સની એમની પાસે એક્સપિરિયન્સ છે. હવે જો આવો એક્સપિરિયન્સ હોય અને આવી નાની ભૂલ કરે એ મને માનવામાં નથી આવતું, પણ જતા એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન થશે ત્યારે બધું બહાર આવશે. હવે બીજું છે બર્ડ હિટ. હવે બર્ડ હિટ થાય તો નોર્મલી શું થાય કે એન્જિન ફ્લેમ્સ આઉટ અને પાછળથી બ્લેક સ્મોક કે તમને ફાયરનું તમને કોઈ સાઇન મળે, એવું કંઈ હતું નહીં. ત્રીજું છે કે સડન લોસ ઓફ પાવર અને એને કારણે હી માઇટ હેવ ટ્રાય ટુ પુલ અપ, એટલે કે નોઝ અપ કર્યું અને એરક્રાફ્ટ સ્ટોલ. એટલે કે જ્યારે નોઝ અપ કરો ત્યારે એરોડાયનેમિક તમે જુઓ તો વિંગ્સ લિફ્ટ આપતું બંધ થઈ જાય અને એટલે એરક્રાફ્ટ સ્ટોલ. પણ એરક્રાફ્ટ સ્ટોલ થાય તો એક વિંગ, જનરલી ડાબી બાજુની વિંગ ફોલ કરે, એટલે કે એરક્રાફ્ટ
ફિઝિકલી આમ ફોલ કરે, પણ એવું કંઈ પણ જોવામાં નહોતું આવ્યું. એટલે હું માનું છું કે એરક્રાફ્ટ નોટ સ્ટોલ ઓલ્સો, નોટ સ્ટોલ એન્ડ સ્પિન પણ નથી કર્યું. તો પછી સડન લોસ ઓફ પાવર કેમ થયો, બર્ડિટ ઓર એનીથિંગ એલ્સ, એ ખાલી ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે. અને અત્યારે આપણે ઘોડા દોડાવવા, અને એ હું નથી માનતો કે સાચું છે. કારણ કે એ જે પરિવાર છે કે જે આપણા જેવા જે રોજ આપણે ટ્રાવેલ કરીએ છીએ એના માટે ડર પેદા કરવો કે એવું કશું એમાં કરવું નથી. આપણે અગેન હું કહું છું કે એરક્રાફ્ટ એર ટ્રાન્સપોર્ટેશન ઇઝ ધ સેફેસ્ટ ટ્રાન્સપોર્ટેશન, એન્ડ આઈ વિટનેસ ટુ ધેટ. આઈ એમ એ વેરી ફ્રિકવન્ટ ટ્રાવેલર ઓફ એર, એન્ડ એઝ આઈ સેડ હું પોતે જ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ લાઈન નાખું છું ઓફ અલ્ટ્રાલાઇટ એરક્રાફ્ટ. ઓકે, એટલે આઈ એમ ક્વાઇટ કોન્ફિડન્ટ અબાઉટ ધ થિંગ. ડીજીસીએ અને આપને રોકવા માંગુ છું. જે પ્રમાણેની પરિસ્થિતિ છે તે ચોક્કસથી જે દુર્ઘટના થઈ છે એ દુઃખદ દુર્ઘટના છે, પરંતુ તેની સાથે કહી શકાય કે અત્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત છે, અને સાથે જે પણ કોઈ પરિસ્થિતિ છે તેનું અત્યારે હાલ તો તેઓ પણ નિરીક્ષણ કરી રહ્યા છે. રાજેશભાઈ ઠાકર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે. રાજેશભાઈ, આપનું પણ સ્વાગત છે. રાજેશભાઈ, જે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે જોવા મળી, આજે જે બપોરે જે પ્રમાણે દુર્ઘટના થઈ, સૌથી પહેલા તો આપ શ્રદ્ધાંજલિ કેવી રીતે પાઠવશો અને આ દુર્ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો અત્યારે વિષય જ નથી કે માનવીય ભૂલ છે કે કોઈ ટેકનિકલ ખામી છે. જે પણ થયું છે એના કારણે બહુ બધા લોકોએ જે છે પોતાનો જીવ ગુમાવ્યો છે, અને જે રીતે આ ઘટના ઘટી છે એનાથી આખું ગુજરાત એ શોકમય છે. ગુજરાતના મોભી આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ જ હેલિકોપ્ટરની અંદર હતા. પણ હું તો એવું સમજુ છું કે એ હેલિકોપ્ટરની અંદર કોઈક પરિવારનો મોભી, એ પણ એ પરિવારનો મુખ્યમંત્રી હશે, કોકનો લાડક વાયો હશે, કોકનો સુહાગ હશે, કોક જે છે એ પરિવારને મળવા જતું હશે, કોક પરિવારને મળીને પાછું ફરતું હશે, કોક પોતાની કેરિયર બનાવવા ગયું હશે, કોક પોતાના ધંધા માટે ગયું હશે. બહુ બધા સપનો, બહુ બધા અરમાનો અને બહુ બધી ખુશી એ માત્ર સેકન્ડોની અંદર જે છે એ રાખમાં પરિણમી છે. એ જે ઘટના છે એ ઘટના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના પરિવારને આજે દુઃખ આવ્યું છે, કારણ કે આપણે તો માત્ર અનુભવી શકીએ છીએ, એ લોકોએ તો એ સહન કરવાનું છે. તેની શક્તિ આપે, અને દિવંગત આત્મા છે એમને ભગવાન શાંતિ આપે. સવાલ એ છે કે આ જે ફ્લાઇટ છે એ ફ્લાઇટ 11:49 અમદાવાદની અંદર લેન્ડ થઈ છે, અને 1:30 આ ફ્લાઇટ ફરી લંડન માટે ફ્લાય થાય છે. તો એક સૌથી મોટો જે સવાલ ઊભો થઈ રહ્યો છે એ છે કે માત્ર 2 કલાકનો સમય એના ગ્રાઉન્ડ ક્લિયરન્સ માટે, એના ટેકનિકલ ક્લિયરન્સ માટે અને ફરી ત્યાંથી ફ્લાય કરવા માટે યોગ્ય છે કે કેમ? આપણે આના નિષ્ણાત છીએ નહીં, પણ આ જે સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે એ સવાલમાં એક પ્રમુખ સવાલ છે. બીજો એ સવાલ છે કે અહીંયા આવા નીકળેલી ફ્લાઇટ એ વખતે પણ આ જે ફ્લાઇટ છે એ ટેકનિકલ ખામીના કારણે લગભગ 2 કલાક મોડી હતી, અને એ મોડી થયા પછી અહીંયા જેનો ઉતરવાનો સમય હતો એ સમય કરતાં 2 કલાક લેટ અહીંયા લેન્ડ થઈ છે. આ એક બીજો એનો એંગલ છે. તો જો ટેકનિકલ ખામી હતી તો ટેકનિકલ ખામી પછી અહીંયા આ 2 કલાકના સમયની અંદર જ એને ક્લિયરન્સ કેવી રીતે મળ્યું છે કે એ યોગ્ય તપાસનો વિષય છે. એ સિવાય જે પણ ખામી હોય, હ્યુમન એરર હોય કે ટેકનિકલ ખામી હોય કે બીજું ત્રીજું હોય, એ બધાની તપાસ જે છે એ એના નિષ્ણાતો એ કરશે, અને એના નિષ્કર્ષ ઉપર આવશે કે આ કેવી રીતે બન્યું અને કેમ બન્યું. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઉડવાની સાથે માત્ર 3 જ મિનિટ જે બતાવી રહ્યા છે કે 3 મિનિટની અંદર આ પ્લેન ક્રેશ થાય છે. સિવિલ હોસ્પિટલ જેવી પ્રિમાઇસીસની ઉપર એ ક્રેશ થાય છે. એટલે પ્લેનમાં જે લોકો હતા એ તો થયા જ છે. જે ઇન્ટર્ન ડોક્ટર્સ હતા, જે અતુલ્ય કેન્ટીનની અંદર 40-50 લોકો હાજર હતા, એમાં પણ 3 લોકોના મૃત્યુ અત્યારે કન્ફર્મ થયા છે, અને 22 જે ડોક્ટર્સ છે એ સારવાર હેઠળ છે. એટલે પાછું એ એક બીજી ઘટના છે એની સાથે જોડાયેલી, કે પ્લેનની અંદર રહેલા મુસાફરોની તો જિંદગી ગઈ છે જ, એની સાથે જે લોકલ લોકો છે એની પાછળ જે ચાલી હતી એમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, 4 જણા એની અંદર પણ ઘાયલ થયા છે. એટલે આખી ઓવરઓલ જે ઘટના છે એમાં તો એક તો પ્રતિક્રિયા આપતા આપણને
કલાકો લાગે, મગજ જે છે શૂન્ય મનસ્ક થઈ જાય. સવાલો મનની અંદર પેદા થાય, જાત જાતની ધારણાઓ. અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે એને ટેરરની સાથે જોડી દે, એને હેકર્સની સાથે જોડી દે. જે રીતે જેની બુદ્ધિ ચાલતી હોય એ રીતે આ ઘટનાને જે છે મૂલવવાની કોશિશ કરે છે. પણ આપણે જેમ જયદેવભાઈએ કીધું એમ એક સ્પેસ આપવો પડે. ઘટના ઘટ્યા પછી એના જે નિષ્ણાતો છે, એના જે કામ કરનારા એની સાથે લોકો છે, એ એની તપાસ કરશે. એના બ્લેક બોક્સ ની તપાસ કરવાની હોય કે એની જે ટેકનિકલ જે ક્લિયરન્સ આપ્યું હોય તો એની અંદર પૂરતી તપાસ થઈ હતી કે નથી થઈ. જો પ્લેન એના જે સમય લેવો જોઈએ એના કરતા જલ્દી ત્યાંથી ઉડાડવામાં આવ્યું છે તો એ કેમ થયું છે. આ બધા જે વિષયો છે, જે બધા સવાલ છે, એ સવાલના જવાબ મેળવવાની જે એનું કામ છે, એ લોકો એ કામ કરશે. પણ આ બધા એંગલ્સ એની સાથે જોડવા કે હેકર્સ છે કે કોઈ કેમ કે ટેરર એક્ટિવિટીઝ છે, એના કારણે એક પેનિક ચોક્કસ ફેલાય. અને એ પેનિક ફેલાવાના કારણે જે સામાન્ય લોકો, કાલે જેને સવારે લંડન જવાનું છે કે કાલે કોઈ બીજી ફ્લાઇટથી કોઈને જવાનું છે, તેના પરિવારના લોકો જ્યાં સુધી પેલો ત્યાં આગળ લેન્ડ ના કરે ત્યાં સુધી ચિંતામાં રહે. જે પ્રવાસ કરનારા લોકો છે એ પણ એક પ્રકારનું માનસિક દબાણ એ અનુભવે. એટલે એ સ્થિતિ ઊભી ના થાય એ જોવું પણ બહુ જ જરૂરી છે. પણ અત્યંત કરુણ ઘટના છે અને એની અંદર જેટલા પરિવારના લોકો મર્યા છે એની સાથેની એક કોઈક સ્ટોરી હશે, કોઈક સંવેદનશીલ સ્ટોરી હશે, કોઈ લાગણીસભર કહાની હશે. વિજયભાઈની જેમ વાત થઈ કે ગઈકાલે જ આપણા ગુજરાત ન્યૂઝના જ પત્રકાર હિતેન્દ્રભાઈએ ગઈકાલે જ એમની સાથે ચર્ચા કરી છે અને ચર્ચામાં પણ એમણે કીધું હતું હું પાછો આવીને ફરી તમને મળું છું. એટલે કોઈ વ્યક્તિ જે છે એને ખબર નથી કે એક પળ પછી શું થવાનું છે. અને આ જે ઘટના ઘટી છે એ વસ્તુને પણ સાબિત કરે છે કે તમે જમીન ઉપર હોય, તમે દરિયામાં હોય, તમે આકાશમાં હો, તમારું જે જીવનનો અંતિમ નિર્ણય છે એ કરનારી કોઈ અલગ શક્તિ છે. જેમાં એમ અત્યારે સમાચાર મળે છે કે એકાદ વ્યક્તિ આની અંદર જે જીવિત પણ છે. તો આપણે એવું માનીએ, હજી પૂરો આંકડો આવ્યો નથી એટલે હજી માનીએ કે એક નહીં બીજા પણ એવા ઘણા ચમત્કારિક ઘટનાઓ ઘટી હોય અને એવા લોકો જે છે એની અંદરથી જીવિત મળે. કારણ કે જિંદગીની જે કિંમત છે એ એમના પરિવારને ને એમના લોકોને જ ખબર હોય. અને એટલા માટે આ જે ઘટના ઘટી છે એમાં વધારે કશું કહી શકાય એવી પરિસ્થિતિ અત્યારની. પ્રતિક્રિયા પણ આપવી હોય તો આપણે આપણી જાતને થોડી આ પચાવવા માટે જે છે તૈયાર કરવી પડે. એ પ્રકારની પરિસ્થિતિ છે. નિષ્ણાતો જે છે એ એની ચર્ચા કરે. એટલા જ માટે હું એને સવાલો છે એમ કરીને વાત કરું છું, અને કોઈ કન્ફર્મ રીતે દાવો કરીને નથી કહેવાની કોશિશ કરી રહ્યો કે ભાઈ આવું જ ઘટ્યું છે. કારણ કે એ કરવું મને એવું લાગે છે કે ન્યાયોચિત ના થાય. અને રાજેશભાઈ, બીજો એક સવાલ આપને જ. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે જે એમ કહેવાય ને કે ના ભારતીય જનતા પાર્ટીના એક જે જૂનામાં જૂના અને એમ કે મજબૂત કાર્યકર્તા હતા અને જે 5 વર્ષ એમ કે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી પહેલા એવા મુખ્યમંત્રી હશે કે જે 5 વર્ષ સુધી જે આખી ટર્મ પૂર્ણ કરી હોય તે પરિસ્થિતિ આવી હતી. વિજયભાઈ રૂપાણી માટે પણ આપ શું કહેશો? બિલકુલ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થી લઈ અને જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી સુધી એક કાર્યકર્તા તરીકે એમણે કામ કર્યું. વજુભાઈ વાળા પછી એમને બાય ઇલેક્શન લડ્યા રાજકોટથી. એટલે પેટા ચૂંટણી કોઈ વ્યક્તિ લડ્યો હોય ને સીધો મુખ્યમંત્રી થાય, આ ઘટના નરેન્દ્રભાઈના મુખ્યમંત્રી થયા પછીની પહેલી ઘટના છે. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી થયા પછી પેટા ચૂંટણી લડ્યા હતા. વિજયભાઈ પેટા ચૂંટણી લડ્યા અને મુખ્યમંત્રી થયા. અને આપણે સૌ જાણીએ છીએ જે વિજયભાઈથી પરિચિત હોય એવા લોકો કે એમના મોઢાનું હાસ્ય ક્યારેય વિલાયું નથી. ગમે એવી પેનિકની સ્થિતિ હોય, એમને ખુરશી છોડવી પડી હતી ત્યારે પણ પ્રેસની સામે એ હસતા મોઢે જે છે પોતાની વાત કરી રહ્યા હતા. રમૂજ કરવો એમનો એક સ્વભાવ હતો. અને રાજકારણમાં હોવા છતાં રાજકીય આટાપાટાઓ એ એમને કાં તો આવડતા નહોતા કાં તો એ કરતા નહોતા. એટલે એક એવી સરળ વ્યક્તિ, એ વ્યક્તિનું આ રીતે એનો અંત આવવો એ ખૂબ જ દુઃખદ વાત છે. એટલે જ મેં કીધું કે આખા ગુજરાત માટે આ પીડાની વિષય એટલા માટે છે કે એની અંદર આપણે ગુજરાતના એક વખતના મોભી, ગુજરાતના મુખિયા એવા વિજયભાઈને પણ ખોયા છે. પણ સાથે સાથે એટલી જ સંવેદનાઓ જે છે એની સાથે પ્રવાસ કરનારા સામાન્ય માણસ માટે પણ આપણને થાય
કારણ કે મેં જેમ કીધું એમ કે દરેક વ્યક્તિ જે હશે એની અંદર ગુજરી ગયો છે, એના પરિવાર માટે જે છે એનો મુખ્યમંત્રી જ હશે. એટલે તમામ લોકો માટે આપણે સંવેદનાઓ વ્યક્ત કરવા સિવાય હાલ કશું જ કરી ના શકીએ એવી લાચાર સ્થિતિની અંદર છીએ. અને એટલે જ વારંવાર આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આજે ચર્ચા કરીએ છીએ, જેમ જયદેવભાઈએ કીધું એમ કે આજે ચર્ચા કરીએ છીએ કે આપણા જીવનની કમસે કમ આખરી ચર્ચા હોય કે આવી કોઈ પણ પ્રકારની હોનારત, આવી કોઈ પણ પ્રકારની દુર્ઘટના જેની અંદર માનવીય જીવો આવી રીતે એક સેકન્ડોની અંદર રાખ થઈ જાય એવી ચર્ચાઓ આપણે કરવી ના પડે, એ જ પ્રાર્થના કરવી પડે. બિલકુલ બિલકુલ. રાજેશભાઈ, જયદેવભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રમાણેની આ ઘટના જે સામે આવી છે અમદાવાદમાં, અને અમદાવાદની જે આ ઘટના સામે આવી છે, ચોક્કસથી જે રીતે રાજેશભાઈ અને જયદેવભાઈએ બંનેએ કહ્યું કે ના, આ એક છેલ્લી આપણા માટે અત્યારે હાલ તો આ જે ચર્ચા હોવી એ પણ બહુ જરૂરી છે. આ પ્રકારની દુર્ઘટના ફરી એકવાર ન થાય તેવી જ અત્યારે હાલ તો ભગવાનને એક પ્રાર્થના. તેની સાથે જ જે કોઈ પણ દુર્ઘટનાગ્રસ્ત જે દુર્ઘટના આખી સર્જાઈ તેમાં પણ જે ઘાયલ થયા છે અને જેમના પણ મૃત્યુ થયા છે તે તમામને નિર્માણ ન્યૂઝના સમગ્ર પરિવાર તરફથી શત શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને તેની સાથે તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તેના માટે પણ પ્રાર્થના કરું છું. તેની સાથે જ આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.